હેલો, ત્યારે વાગી ગયા છે 9 અને અમે આવી ગયા છે ઓફિસે. બરોબર. ઓફિસમાં તો જો ઓફિસ તો ખાલી પડી, હીરા જ નથી. આ ભાઈ આળા ખાઈ બેઠો બેઠો, ઓલો ભાઈ બેઠો બેઠો ફોન જોવે. ઓફિસમાં હીરા જ નથી. અને એમાં આ મંદીએ તો હવે ભો કરી છે. અને મેનેજરે કીધું કે ભાઈ હીરા આવે છે તો પોતપોતાના મશીન ક્લિનિંગમાં મૂકી દો. તો આપણે આપણું મશીન ફટાફટ ક્લિનિંગમાં મૂકી દીધું છે. ફાઇનલી હીરા આવી ગયા, પણ ખબર નહીં ભગવાને કેવા ભાઈક લખ્યા છે તો ઠોકીના પલચા હીરા એવા, બોલો. પણ પલચા તો પલચા, હીરા તો માપવા પડશે. તો જો કાળા ડામર જેવા હીરા માપી. હીરા માપતા માપતા મેં કઈક જોયું કે આ ભાઈ ખુરશી માથે ચડીને શું કરે છે ક્યારનો. તો પછી ખબર પડી કે આ ભાઈનું તો મશીન જ બગડી ગયું છે. ભાઈ ક્યારનો હમું કરતો હતો, અને આ ભાઈ જો બાજુમાં બેઠા બેઠા મોબાઈલમાં જ મથે છે. પણ એમ નહીં કે આ ભાઈની કઈક હેલ્પ કરવી એમ. થઈ ગયો આપણી પાસે લોટ પૂરો. તો 50 દાદરા હેઠે ઉતરીને આપણે આ ભાઈ પાસે આવી ગયા છે એ લોટ લેવા. તો કે વિડીયો પછી બનાવી જાય, આ લોટ પ્રેસ મારી સ્પેશિયલ તારી આટું રાખ્યો, ફટાફટ લઈને નીકળી. કે બોલો, માણસાઈ જેવું કઈ આવે છે જ નહીં એમ.